હેલો મિત્રો, સ્વાગત છે આપનું બ્લેઝ એકેડેમીમાં. મિત્રો, આજે આપણે ભવાઈ વિશેની સંપૂર્ણ માહિતી જોશું કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, શરૂ કરીએ. ભવાઈનો અર્થ જિંદગીની કથા એવો થાય છે. ભવાઈની શરૂઆત સિદ્ધપુરના યજુર્વેદી બ્રાહ્મણ અસાઈદ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. અસાઈદ ઠાકરે ભવાઈના 360 જેટલા વેશો લખ્યા છે. તેમાંથી સૌથી જૂનો વેશ રામદેવ પીરનો વેશ છે. અસાઈદ ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. ભવાઈ કરનાર ટોળકીને પેંડુ કહેવામાં આવે છે. ભવાઈની શરૂઆત ભૂંગળ નામનું વાજિંત્ર વગાડીને કરવામાં આવે છે. આ ભૂંગળ વગાડનારને ભૂંગળીઓ કહેવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર વિસનગરના કંસારા પરિવાર આ ભૂંગળ બનાવવાનું કામ કરે છે. ભવાઈની શરૂઆત થાય ત્યારે પહેલા ગણપતિનો વેશ ભજવવો અનિવાર્ય છે. ભવાઈનો પ્રચાર કરવાનું કામ વાણંદ સમાજ કરતો હતો. ભવાઈની મંડળીના મુખ્ય પાત્રને નાયક કહેવામાં આવે છે. ભવાઈનો વેશ શીખવનાર વેશગોર તરીકે ઓળખાય છે. ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરુષો દ્વારા ભજવવામાં આવે છે તેને કાંચળીઓ કહે છે. ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને સુખાજી, મસ્કરો કે રંગલો તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈમાં વપરાતી બોલી ઉત્તર ગુજરાતી બોલી એટલે પટણી બોલી છે. ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ બહુરૂપી હતી. ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક મિથ્યાભિમાન હતું. અસાઈદ ઠાકરે હંસઉલી નામની કૃતિની પણ રચના કરેલી છે. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ દલપતરામની ભૂંગળ વિનાની ભવાઈ છે. ગુજરાતમાં ભવાઈ એક લોકનાટક છે, જ્યારે રાજસ્થાનમાં ભવાઈ નામનું એક લોકનૃત્ય છે. ભવાઈ જેવું નાટક મહારાષ્ટ્રમાં તમાશા તેમજ ઉત્તર પ્રદેશમાં નોટંકી નામે ઓળખાય છે. તો મિત્રો, આ હતી ભવાઈ વિશેની સંપૂર્ણ માહિતી. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.